હેલો વિદ્યાર્થી મિત્રો, આજે હું ધોરણ 11 ભૂગોળ પાઠ 1 ભૂગોળ એક વિષય તરીકે વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપવાનો છું. તો અંત સુધી બન્યા રહો, કારણ કે જો આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો કરી લીધા તો આની બહારનો એક પણ પ્રશ્ન પૂરાશે નહીં. આ પાઠમાંથી 5 માર્કનો પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં એક પણ પ્રશ્ન પૂરાતો નથી. બ્લુપ્રિન્ટ 2025 થી 26. તો 3 ગુણના પ્રશ્નોમાં પ્રશ્ન 1. ભૌતિક ભૂગોળના પેટા વિભાગો જણાવી તેમનું ટૂંકમાં વર્ણન કરો. પ્રશ્ન 2. માનવ ભૂગોળ વિશે ટૂંક નોંધ લખો. આ 2 પ્રશ્નમાંથી એક પ્રશ્ન તો પરીક્ષામાં 100% આવશે જ. હવે 1 અથવા 2 ગુણના પ્રશ્નોમાં પ્રશ્ન 1. ભૂગોળ કયા કયા વિષયો સાથે અનુબંધ ધરાવે છે? જવાબ: ભૂગોળ ભૂસ્તર વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, વનસ્પતિ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન વગેરે ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર વગેરે સામાજિક વિજ્ઞાનો સાથે અનુબંધ ધરાવે છે. પ્રશ્ન 2. માનવ ભૂગોળના કોઈપણ 4 વિભાગો જણાવો. જવાબ: 1. આર્થિક ભૂગોળ, 2. રાજકીય ભૂગોળ, 3. સામાજિક ભૂગોળ, 4. વસ્તી વિષયક ભૂગોળ. પ્રશ્ન 3. હાલની વૈશ્વિક સમસ્યાઓ કઈ કઈ છે? જવાબ: વસ્તીવધારો, ઘટતા જંગલો, ગરીબી, આતંકવાદ, પ્રદૂષણ, ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણ વગેરે હાલની વૈશ્વિક સમસ્યાઓ છે. પ્રશ્ન 4. વસ્તી ભૂગોળ એટલે શું? જવાબ: માનવ ભૂગોળની એક પેટાશાખા વસ્તી ભૂગોળ છે. તેમાં વસ્તી ગીચતા, વસ્તીવધારાના પ્રશ્નો ઉપરાંત વસ્તીનું સ્થાનીકરણ અને સ્થળાંતર વગેરે બાબતોને સમજાવતા ભૂગોળને વસ્તી ભૂગોળ કહે છે. પ્રશ્ન 5. સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ કોણ હતા? જવાબ: સૂર્યમંડળ વિશે માહિતી આપનાર ભારતીય ભૂગોળવિદ આર્યભટ્ટ હતા. પ્રશ્ન 6. ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર કોણ હતું? જવાબ: ભારતનો પ્રવાસ કરી તેની ભૂમિ અને લોકજીવન અંગે વર્ણન કરનાર ઇબ્ન બતુતા હતા. પ્રશ્ન 7. ભારતના 2 ભૂગોળવિદના નામ આપો. જવાબ: 1. આર્યભટ્ટ, 2. વરાહમિહિર. પ્રશ્ન 8. ભૂગોળ શબ્દનો અર્થ આપો. જવાબ: પૃથ્વીનું વર્ણન. પ્રશ્ન 9. ભૂગોળની વ્યાખ્યા આપો. જવાબ: ભૂગોળ એટલે પૃથ્વી સપાટીનું પદ્ધતિસર વર્ણન કરતું વિજ્ઞાન. પ્રશ્ન 10. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ હતો? જવાબ: થેલ્સ. પ્રશ્ન 11. મહાન ભૂગોળવિદ કાર્લ રિટર કયા દેશના હતા? જવાબ: જર્મની. પ્રશ્ન 12. મેઘદૂતની રચના કોણે કરી? જવાબ: કાલિદાસ. વિદ્યાર્થી મિત્રો, જો આટલા પ્રશ્નો કરી લીધા તો તમારે પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષામાં આ જ પ્રશ્નો પૂરાશે તેની હું ગેરંટી આપું છું. જો આ વિડિયો ગમ્યો હોય તો ગજેન્દ્રસિંહ રાજપૂત ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો.